જય ગૌ માતા મિત્રો, આજે આપણે કૃષ્ણા ગીર ફાર્મમાં આજે આવેલા છીએ અને આપણે મળીએ એક એવા પશુપાલક કે બહુ જ શાનદાર તમે પશુપાલન કહીએ તો અદ્ભુત પશુપાલન બ્રીડિંગ કરી રહ્યા છે. તો આપનું નામ અને તાલુકો જિલ્લો થોડોક જણાવજો ને. મારું નામ કાંતિલાલ બચુભાઈ રાણપરિયા, ગામ રાયડી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ છે. આજે અમે વર્ષો થયા અમારા બાપ દાદા વખતની જ ગાયો રાખી છે. ભેંસો રાખતા, ભેંસો એક જ રાખી છે, ભેંસો કાઢી નાખી અને સારી ઓલાદનું જ બીજદાન મૂકવાનું અને પશુ જે રાખવાના હારા ગીર ઓલાદ હોય એ જ પશુ રાખવાના, બીજદાન હારું જ મૂકવાનું છે. બરોબર કાંતિ દાદા, આપણે તમારી પાસે અત્યારે નાના મોટા પશુ કહીએ તો કેટલા પશુ હશે? અમારી પાસે 17 છે નાના મોટા. તો આપણે પશુની થોડીક મુલાકાત લેશું. તો આ જે ગાય દેખાય છે એની શું થોડીક માહિતી છે? શું ગાય છે? અમારે ઘરની જ વાછડી છે, નાનપણથી ઘરના વેલા 10 ને 11મું વેતર વ્યા છે. 11મું વેતર વ્યા 10 વ્યાઈ ગઈ છે. તમે એને ગમે મેઠા ગડકી જાય, ગમે છોકરા હોરવા લઈ જાય કે હલે નહીં ગાય. સિંગડું, કાન બધે બહુ સુંદર અદ્ભુત ગાય જો તમે જોઈ શકો છો મિત્રો. અને આ બાજુમાં બીજી ગાય છે 2 વેતર વ્યાણી. ત્રીજી આનું નામ છે લક્ષ્મી, એ રેવતી છે. આનું નામ લક્ષ્મી છે. આનું નામ રેવતી છે. આનું નામ લક્ષ્મી છે. ને આની ખાસિયતમાં તો આનું મિલ્કિંગ 9 લીટર મિલ્કિંગ. 9 લીટર આખો દિવસનું 18 લીટર એક દિવસનું મિલ્કિંગ છે. તો હાઈટ બોડી 14 છે આખો દિવસનો રેવતી. આનું 14 છે. બહુ અદ્ભુત માતાજી ગૌ માતા તમે જોઈ શકો છો. અને મારે મરી ગઈ ગા તો ખાર, ઈ ગા તો બહુ સારી હતી, બધા કરતા હતી. એક ટાઈમ નું 10-20 લીટર નું હતું. બરોબર. અને દાદા ને કાંતિ બધા ને ભેંસનો પણ બહુ અદ્ભુત શોખ છે, જે તેમને સ્વામીને તેમને ભેટ આપેલી છે, તે પણ આપ જોઈ શકો છો. બહુ અદ્ભુત. ગોંડલ થી મને આની માં આપી હતી સ્વામીએ. હાજી. એની માને 14 લીટર દૂધ હતું એક ટાઈમ નું. 28 લીટર. એ તો આથી ઉછીને પૂરી હતી ભેંસ. અને હોજ પણ એવું ગમે દોવા બેહી જાય. આને એમ ગમે નીચે ગડકી જાય તે હલે ને. આને 3 વર્ષ આ પૂનમે પૂરા થાય. બરોબર. અને 9 મહિનાના ગાભના પૂરા થયા આ ભેંસ ને. બરોબર. એને તમે આમ ગમે એમ કરો એકદમ હોજ પણ. હજી તો મિનિમમ તમે હાઈટ બોડી જોઈ શકો છો. બહુ અદ્ભુત છે. અને બીજી આપણે ગાયો પણ દાદાની આગળ જોવી. આ ગાય 1 મહિના દી પહેલા મારે કોઈ તોખાર મરી ગઈ ને, એટલે દૂધ માટે લીધી. પોરબંદર થી લેવો 21,000 માં. બરોબર. એ ગાય ને અત્યારે એક ટાઈમ નું 5 લીટર છે દૂધ. બહુ 3 મહિના થી વ્યાણી. ભાવનગર લાઈટ સિંગ જેવું થઈ જાય છે અને બહુ અદ્ભુત ચમક ચામડી. એ તમે ગમે એમ કરો, એ ગાયો બધી મેઠા ગડકી જાય. દોઈ લ્યો તમે આમ દોઈ લ્યો. વાહ ભાઈ વાહ, એકદમ હોજ પણ હાઉસ સાદું સુધ છે. આની માં મેં ભાડવાથી લીધી હતી, વાછડી 2 વર્ષની. એની માને 8.5 થી 9 લીટર દૂધ હતું. ભાડવા બ્લડ લાઈન ની ગાય. અદ્ભુત ભાડવા લાઈન નો બુલ છે. આનો બાપ પારસ, એનો બાપ તોખાર. અચ્છા. સી હોટલ થી હું લેવો હતો. બરોબર. પારસ ફૂટ્યો નતો ને એ કાન કટે આવો જ હતો. બધી અદ્ભુત કાન, આવડો કાન જોવાય ન મળે. લાંબો કાન, મથરાવટી ને હાઈટ બોડી ઊંચાઈ. તમે કાંતિલ દાદાની ઊંચાઈ જોઈ શકો છો. એવડી તેની હાઈટ બોડી છે. બહુ સુંદર વાછડો. નો કાન તમે કાન કટે જોઈ શકો છો. બહુ અદ્ભુત. દોવા નથી દીધું. હા ધાવભાઈ નહીં. એટલે દોસ્તો, જે દાદાની આપણે વાછડીઓ પણ હવે જોઈ શકશો તમે. દાદા થોડીક આ વાછડીની કઈ માહિતી આપો. બહુ સુંદર. આની માં તોખાર છે, આ બીજા વેતરની છે. એ મેં વીરડી થી લીધી હતી. તોખાર મેં 2.5 વર્ષની હતી ને 90,000 માં લીધી હતી. એની આ બીજા વેતરની વાછડી. પેલા વેતરની ઓલી બાજુ ઊભી છે. એટલે એ વાછડી છે, સાગર નું બીજદાન હતું એને. બરોબર છે. અને આ છે કરણ નું. આની માં હાવ કાળી હતી. આની માં મેં 1.25 લાખ માં આપી દીધી. અને ઓલી ઊભી ને બીજી તો આની માં ગોપી છે. મારા કારખાના હે ગોંડલ. હાજી. અહીંયા દોવે છે. આ કરણ નું બીજદાન છે. આ પણ કરણ. એની માને 7 લીટર દૂધ છે એક ટાઈમ નું. કરણની જ વાછડી છે. કરણની છે. અને એની મધર નું એક દિવસનું 14 લીટર દૂધ. 14 લીટર. આ 8મા વેતરની છે. બહુ અદ્ભુત કાન. 8મા વેતરની છે. અને આ બીજદાન છે મોરલા. મોરલો 157. મોરલો નહીં, 157 નું છે. 157 નું આ છે. તમે જોઈ શકો છો મિત્રો.
અને 157 આ હાઈટ બોડી વાળી જે ઊંચાઈમાં એકદમ આવડિયા તોખાર ની પેલી મરી ગઈ એની આપણે બતાવી ને હા 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 એની આ સવા 2-2.5 વર્ષની થઈ આ. 2-2.5 વર્ષની જ થઈ છે હા. હજી, પણ તમે એની હાઈટ બોડી ઊંચાઈ એનું લંબાઈ ચોડાઈ તમે જોઈ શકો છો. દાદાની હાઈટ બરાબર છે, હજી તો વાછડી જ છે, પણ જ્યારે આ ગાયમાં આવશે ત્યારે અદ્ભુત એક બ્રીડિંગ કહી શકાય. જામકંડોળા તાલુકો અને રાયડી ગામના સુપ્રસિદ્ધ બ્રીડર આપણે કહી આને શકીએ. આને બિદદાન થઈ ગયું. આને હાલમાં અત્યારે ફરી ગઈ છે. હા, મોહન નું બિદદાન હા, કર્યું. મોહન થી ગાભણ છે. અને હા. કેટલા વર્ષની છે આ? 2.5 વર્ષમાં વાર છે, મહિનાની હવે હવા 2 વર્ષ ઉપરની થઈ. બરોબર આ છે. બે બેનો જ છે. હા હા હા, આ બે બેન જ છે. બે બેનો. હા, હા હા હા. આ 3 વર્ષની થઈ અમારે. હમ આ ડેબી છે, 3 વર્ષની થઈ. હમ. બહુ અદ્ભુત આને બિદદાન કર્યું છે. એનું માથું, સિંગ અદ્ભુત અને બહુ શાનદાર તમે બ્રીડિંગ કહી શકો તો દાદાનું અદ્ભુત બ્રીડિંગ છે. ભવિષ્યમાં એક સારું એવું બ્રીડિંગ દાદા કરી રહ્યા છે. એક આ 157 ની આ છે. એક આ 157 હા, સરકારી જે સિમન થતું હોય 157 કરીને હાઈટ બોડી લાઈન ઊંચાઈ તમે જોઈ શકો છો. હા. વાહ ભાઈ, અદ્ભુત સુંદર. આને બિદદાન થઈ ગયું છે, 2 મહિના થયા. આને બિદદાન થઈ ગયું છે. હાઈટ બોડીમાં તમે જોઈ શકો છો. 2 મહિના થયા હજી આના બિદદાન. 2 મહિના થયા છે. આનું કેનું બિદદાન કરે છે? આને છે સાગરનું. સાગર બુલ જે ડેથ થઈ ગયો હમણાં, એના રિઝલ્ટ પણ બહુ અદ્ભુત રિઝલ્ટ આવે છે. માતરવાણિયાનું. હા, સાગર થી આ ગાભણ છે. 2 મહિના પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. એ ફર્સ્ટ તમે જોઈ શકો છો. આ બે ની માં જુદી, બાપ એક છે. હા 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 હા. એની માએ આપી દીધી છે. અને અદ્ભુત કૃષ્ણા ગૌશાળા તમે કહી શકો. જે ઝાડ નીચે સુંદર મજાનું દ્રશ્ય તમે જોઈ શકો દોસ્તો. અને બહુ અદ્ભુત બ્રીડિંગ કરી રહ્યા છે કાંતિ દાદા, જે રાયડી ગામના પોતે વતની છે. અને બહુ અદ્ભુત બ્રીડિંગ, જે ભવિષ્યમાં એક અદ્ભુત ગીર પેદા થશે અને લોકોને સારું દૂધ મળશે અને ગાયનું પણ એક બહુ સારું મહત્વ હોય છે દોસ્તો. સરપંચ છે રાયડીનો. અને બીજી ટર્મ. પોતે એક રાયડી ગામના પોતે એક સરપંચ છે. અને પોતે બીજી ટર્મ મારે છે. હા 8 બરોબર વર્ષ છે. થઈ ગયા. હા હા હા, અદ્ભુત સરપંચ તરીકે એક બહુ સારું કામ કરી રહ્યા છે ગામમાં પણ, અને ગાયોમાં પણ એક બહુ સારું બ્રીડિંગ કરી રહ્યા છે દોસ્તો. તો અમારે જ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો દોસ્તો. જય ગૌ માતા.